અને અવિમુક્તેશ્વરાનંદને પ્રયાગરાજ કોર્ટ તરફથી એક મોટો ઝટકો મળ્યો। અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। યૌન શોષણના કેસમાં ફરિયાદ નોંધાવવાનો આદેશ કર્યો। સ્પેશિયલ પોક્સો કોર્ટે ફરિયાદ નોંધવા માટે આદેશ કર્યો। આશુતોષ બ્રહ્મચારીએ દાખલ કરી હતી કોર્ટમાં અરજી। કેમેરા સાથે કોર્ટમાં બંને સગીરે નિવેદન નોંધાવ્યું હતું। અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ પણ કરવામાં આવી હતી। આખો વિવાદ નિવેદન વખતે કોર્ટમાં માત્ર બંને પક્ષના વકીલો જ ત્યાં હાજર હતા। બાળકોના નિવેદન વખતે કોર્ટે દરવાજા પણ બંધ રખાવ્યા હતા અને ત્યારબાદ કોર્ટમાં અરજી। અવિમુક્તેશ્વરાનંદને પ્રયાગરાજ કોર્ટ તરફથી એક મોટો ઝટકો। 13 ફેબ્રુઆરીએ કોર્ટમાં 2 શિષ્યોને રજૂ કરવામાં આવ્યા હતા। આશુતોષ મહારાજે 2 સગીર શિષ્યોને કોર્ટમાં રજૂ કર્યા હતા અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી। કેમેરા સામે કોર્ટમાં બંને સગીરે નિવેદન નોંધાવ્યું હતું। અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ આ બંને સગીરો દ્વારા કરવામાં આવી હતી। નિવેદન લેવામાં આવ્યું। નિવેદન વખતે કોર્ટમાં માત્ર બંને પક્ષના વકીલો જ હાજર હતા અને એ સમયે કોર્ટે બાળકો જ્યારે નિવેદન આપી રહ્યા હતા ત્યારે કોર્ટે દરવાજા પણ બંધ રખાવ્યા હતા। તો એક મોટો ઝટકો મળ્યો છે પ્રયાગરાજ કોર્ટ તરફથી અવિમુક્તેશ્વરાનંદને। અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવાનો આદેશ આપવામાં આવ્યો।